હવે તમે કલમ 10નો ખરો ખેલ જુઓ. જે પ્રતિબંધો હટાવવા વિશે છે આ શરત મુજબ સમજૂતી પર સહી થતાની સાથે જ અમેરિકાએ ઈરાનના કાચા તેલ, પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ અને એનાથી બનતી તમામ ચીજોની નિકાસ પરથી તાત્કાલિક પ્રતિબંધો હટાવવા પડશે. એટલું જ નહીં, આ વેપાર સાથે જોડાયેલી બેન્કિંગ, વીમા અને ટ્રાન્સપોર્ટેશન જેવી તમામ સેવાઓ પરથી પણ નિયંત્રણો હટી જશે. અમેરિકા તરફથી ઈરાનને મળેલી આ બહુ મોટી અને ચોંકાવનારી છૂટ છે. હવે ઈરાન માર્કેટ રેટ પર ધારે તેટલું ઓઇલ અને પેટ્રોકેમિકલ્સ દુનિયામાં વેચી શકશે. નિષ્ણાતોનું તો ત્યાં સુધી કહેવું છે કે આ એક કલમના કારણે ઈરાનની તિજોરીમાં દર વર્ષે 60 થી 70 અબજ ડોલર આવી જશે. એટલે ઈરાનને તો બધી જ રીતે જેકપોટ લાગ્યો છે. હવે જરા કલમ 11ની ખરી માયાજાળ તમે જુઓ. અમેરિકાએ આખી દુનિયાની બેન્કોમાં ઈરાનના એકાઉન્ટ્સ પર સીલ મારી દીધું. આ રીતે અમેરિકાએ ઈરાનના અબજો રૂપિયા સીલ કર્યા. હવે આ નવી ડીલ મુજબ અમેરિકાએ ઈરાનને એના રૂપિયા પાછા સોંપવા પડશે. કલમ 11 બલબલાને ચક્રાવે ચડાવે એવી છે. તેમાં લખ્યું છે કે ફાઇનલ કરાર તરફ આગળ વધતી ચર્ચાઓની પ્રગતિને ધ્યાનમાં રાખીને અમેરિકા ઈરાનના તમામ ફ્રીઝ થયેલા ફંડ અને સંપત્તિને મુક્ત કરશે. ઉપરછલ્લી રીતે વાંચતા એવું લાગે કે આગામી 60 દિવસની ચર્ચામાં ઈરાન કેવું વર્તન કરે છે એના આધારે તેને આ પૈસા હપ્તે હપ્તે મળશે. પણ અહીં જ મોટી ગરબડ છે. હવે જરા કલમ 13 પર નજર કરવી પડે. આ કલમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કલમ 11નો અમલ શરૂ નહીં થાય ને ત્યાં સુધી આ 60 દિવસની આગળની વાટાઘાટો જ શરૂ નહીં થઈ શકે. એનો સીધો અર્થ એ થયો કે ઈરાન દરિયાઈ માર્ગેથી પોતાની અડચણો હટાવે તે પહેલાં જ અમેરિકાએ આ અટકેલા જે નાણાં હતા ને એનો મોટો હિસ્સો સત્વરે મુક્ત કરવો પડશે. આ ડીલની સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ કલમ મુજબ આ પૈસા મુક્ત થયા પછી કોને આપવા અને ક્યાં વાપરવા એ બધું જ ઈરાનની સેન્ટ્રલ બેંક પોતે નક્કી કરશે. આ બાબત ભૂતકાળની બધી ડીલ કરતાં સાવ અલગ છે.